લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સમી તાલુકામાં ગેરકાયદેસર પાણી કનેક્શનો સામે તંત્રનું કડક વલણ. પાટણ જિલ્લાના સમી તાલુકામાં ગેરકાયદેસર પાણી કનેક્શનો સામે પાણી પુરવઠા વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. બાબરી ચાંદરણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 200થી વધુ ગેરકાયદેસર પાણીના જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. સ્થાનિક ગ્રામજનોએ ગેરકાયદેસર જોડાણોના કારણે પૂરતું પીવાનું પાણી ન મળતું હોવાની રજૂઆત કર્યા બાદ પાણી પુરવઠા વિભાગે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મોટી સંખ્યામાં ગેરકાયદેસર કનેક્શનો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરકાયદેસર જોડાણોના કારણે નિયમિત ગ્રાહકો સુધી પૂરતો પાણીનો પુરવઠો પહોંચતો ન હતો, જેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે વિશેષ ઝુંબેશ ચલાવી 200થી વધુ કનેક્શનો દૂર કરવામાં આવ્યા છે. વિભાગે સંબંધિત ગ્રામ પંચાયતને નોટિસ ફટવી છે અને ભવિષ્યમાં પણ આવી પાણી ચોરી સામે કડક કાર્યવાહી ચાલુ રાખવાની ચેતવણી આપી હતી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. એ ગેરકાયદેસર કનેક્શનો છે બધા. એ જે ગામમાં પાણી અંતરાળ વિસ્તારમાં જે આપવું પડે, આંતરિક વિતરણ જે કરવું પડે, પંચાયતનો વિષય કરવામાં આવતું નથી. એના કારણે શું હોય કે ભાઈ મેઇન લાઈન જે જાય છે આગળના ગામડાઓ માટે, છેવાડાના ગામડાઓ માટે, એમાં કનેક્શન કરી નાખે. હવે એ કનેક્શન થઈ જાય તો આપણે ગામડા પાણી નહીં મળે. કેટલા લોકોએ કનેક્શન કર્યા? અહીંયા 2-3 લાઈનો અમે કાપી, મોટી 3-4 કનેક્શન હતા. કેટલા લોકો? આશરે તો લગભગ 100-200 જેવા માણસો તો હશે કનેક્શનો. આખા વિસ્તાર જોડાયેલા આ લાઈન ઉપર આપ લોકો લાઇનમેન નથી છે ને, તો એના ધ્યાનમાં આવું કોઈ દી આવ્યું ને? લોકો પોલીસ લઈને આવ્યા છીએ અમે. એક માણસ શું કરી લે એમ લઈ એટલા બધા પોલીસવાળા છે જોડે, તોય અમને થોડું ટેન્શન થાય, અમારી જીવને જોખમ જેવું લાગે. એમ લઈ કેટલા મહિનાથી આ કનેક્શનો હશે? ખાસો ટાઈમથી. તો અત્યારે કેમ તમારા ધ્યાનમાં આવ્યું? ધ્યાનમાં તો ક્યારનું છે. ગયા વર્ષે બી અમે આ ઝુંબેશ ઉઠાવી હતી અને આ જ કનેક્શનો કાપ્યા હતા. ગ્રામ પંચાયત તરફથી કોઈ સપોર્ટ મળતો નહીં, પંચાયત તરફથી ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થિત થતો નહીં, એટલા માટે કનેક્શન ફરી થઈ જાય. તો ગયા વર્ષે શું કાર્યવાહી, જે કનેક્શન ચોરી એમના સામે કંઈ કરવામાં આવી હતી? કરવામાં આપણે જે કાયદેસરની કાર્યવાહી થાય એ તો કરીએ આપણે, પરંતુ પ્રોબ્લેમ સોલ્યુશન ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી અંતર ડિસ્ટ્રીબ્યુશન સુધરે નહીં. કાપે છે પણ પાછા જોવે છે તો લાઈને ખબર હોય છે કે નહીં? હોય છે ને. તો લાઇનમેન કે લોકો કે તારે ખબર પડે, લાઇનમેન કે ખબર પડે? લાઇનમેન તો ખબર જ હોય છે, પણ લોકો એટલા માથેભારી હોય કે અમને પોલીસ સાથે રાખીને જ કાપવા પડે. એ એકલો માણસ તો કઈ રીતે શું કરી શકે? તો જેને આ પીએસઆઈ અને પીઆઈ પોતે આવ્યા છે. લાસ્ટ ટાઈમ કેવું હતું, એક બેન એવા આવ્યા હતા જે કે જેસીબી નીચે છોકરાને નાખી દીધું, કનેક્શન કરો, કનેક્શન કાઢો. હવે એવામાં શું કરીએ? જે લોકોને કનેક્શન કાપે એને કેવી કાર્યવાહી તમે કરશો? જે અમારે ગુજરાત વોટર સપ્લાય એક્ટ મુજબ જે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી અમે કરીએ. હાલ પંચાયતના વિસ્તારોના કનેક્શન છે એટલે અમે સરપંચને નોટિસ આપીએ છીએ અને આ કાગળી કાર્યવાહી છેલ્લા 1 વર્ષથી હેડી રહી છે. તાલુકામાં બધાને જે ઓફિસો આવે છે સંકલનના, બધાને આ વસ્તુની ખ્યાલ છે. આ પ્રોસેસ અમારે 1 વર્ષથી હેડી રહી છે. તો ગામમાં અમુક કનેક્શનો કાપી રહ્યા છો, અમુકને છોડી રહ્યા? જે મોટા કનેક્શનો છે ને પહેલા પ્રાયોરિટીમાં એમને કાપીએ છીએ અને જેમ લાઈન ઉપર આગળ હેડતા જઈએ બધા કનેક્શન અમે જે મળે છે તરત કાપી દઈએ. એટલે આમ કામ ભેદભાવ જેવું? ના, ભેદભાવ જેવું અમારે શું કરવા હોય? અમારો વિષય જ નહીં ભેદભાવનો. આ કનેક્શન અમારે ગામમાં પાણી એક સંપમાં આપવાનું થાય છે, બીજી કોઈ જગ્યાએ કનેક્શન કરવાથી કેટલા ગામને અથવા કેટલા લોકો પાણી નતું મળતું? આગળ જાખેલવાળા ગામ છે, એકચ્યુઅલમાં હું અહીંયા ચાર્જમાં છું, 2 દિવસ જ થયા ચાર્જ લાયા. બીજી માહિતી તમને બીજા મારા સ્ટાફ છે એ આ સાઈડ ઉપર છે. આપ પાણી પુરવઠા, શું નામ છે આપણું સાહેબ? મોહિતભાઈ. શું તકલીફ સર્જાણી? વિડીયો કાઢવાને અમારે પાણી આવતું જ નથી. લાઈન વાળા કનેક્શન કપાવવા બીજા બંધ કરવાનો કે